નમસ્કાર. શેઠ સીએડ હિન્દી હાઈસ્કૂલ ધોરણ 10 વિષય ગુજરાતી. આપણે એમાં એકમ 4 લઈશું, વાક્ય પ્રકાર અને વિશેષણ. વાક્ય પ્રકાર કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. સૌથી પહેલાં આપણે કર્તરી જોઈએ તો જે કરતા હોય એને કર્તરી કહેવાય, બરાબર છે. જે વાક્યમાં કર્તાનો ઉલ્લેખ થયો હોય તેવા વાક્યને કર્તરી પ્રયોગ કહેવાય. જેમ કે ઉદાહરણમાં આપેલું છે, સુનિલ નિબંધ લખે છે, બરાબર છે. કુલ 4 વાક્યો આપ્યા છે. કાલે રજા છે, ભેંસને 2 શિંગડા હોય છે, સુનિલ નિબંધ લખે છે, સૂરજ ઉગે છે. તો આમાં ત્રીજા વાક્યમાં સુનિલ નિબંધ લખે છે, તો સુનિલનો ઉલ્લેખ થયો છે જે ચેતન તત્વ છે, બરાબર છે. તો વાક્યમાં જે ચેતન તત્વ ધરાવતા હોય તેવા વાક્યોને કર્તરી પ્રયોગ કહેવામાં આવે. હવે આપણે આગળ જોઈએ તો પ્રક્રિયાના અન્ય વાક્ય જોશો એટલે ખ્યાલ આવશે કે આમાં કોઈનું નિયંત્રણ હોતું નથી કે નથી કોઈની જવાબદારી હોતી. વાવાઝોડાને કારણે 4 ઝાડ મૂળમાંથી ઉખડી ગયા. પવનથી ડાળીઓ હાલે છે. કાલે અહીં ખૂબ મોગરા ખીલશે. તમે જોઈ શકો છો કે ઉખડી પડવા પર ઝાડનું, હલવા પર ડાળીનું કે ખીલવા પર મોગરાનું કોઈ નિયંત્રણ નથી કે નથી એમ કરવા માટે ઝાડ, ડાળીઓ, મોગરાનું કોઈ પ્રયોજન. અર્થાત ઉખડી પડવું, હલવું, ખીલવું એ પ્રક્રિયા છે અને ઝાડ, ડાળીઓ, મોગરા તેના કર્મ કરે છે, ઉદ્દેશ છે પણ કરતા નથી, બરાબર છે. ટૂંકમાં જે વાક્યમાં ચેતન તત્વ ધરાવતું હોય એવાને કર્તરી પ્રયોગ કહેવાય, બરાબર છે. સુનિલ એ ચેતન તત્વ ધરાવતું વ્યક્તિનું નામ છે, બરાબર છે. તમે સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા બરાબર સમજ્યા. જો એ સ્પષ્ટ હશે તો આગળની વાત સમજાશે. ચાલો એક કામ કરીએ. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાંથી સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા દર્શાવતા વાક્યો છૂટા પાડો. નદીમાં પૂર આવ્યું, માળામાં કાગડીના બચ્ચા છે, છોકરો પાણીમાં કૂદ્યો, બરાબર છે. તો સ્થિતિ શું છે? માળામાં કાગડીના બચ્ચા છે. પ્રક્રિયા શું છે? નદીમાં પૂર આવવું, બરાબર. ક્રિયા શું છે? છોકરો પાણીમાં કૂદ્યો. હવે આ વાક્યોમાં કશુંક હોવું કે ન હોવું તે સ્થિતિનો નિર્દેશ કરે છે. પૂર આવવા પર કોઈનું નિયંત્રણ નથી, તે કુદરતી પ્રક્રિયા છે. પાણીમાં કૂદવા સંદર્ભે છોકરાનું નિયંત્રણ છે, તે તરવા માટે અન્ય કોઈ કારણસર પાણીમાં કૂદ્યો છે, બરાબર છે. તો સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા વચ્ચે ભેદ તમને સમજણ હશે, બરાબર. કારણ કે જે વાક્ય ક્રિયા હોય તેમાં જ કરતા હોય તે જ વાક્ય કર્તરી હોઈ શકે, બરાબર છે. હવે તમને સ્પષ્ટ થયું કે કર્તરી શું હોય છે. કર્તરી હોય તે જ વાક્ય કર્મણી, ભાવે કે પ્રેરકમાં રૂપાંતર પામી શકે. સ્થિતિ કે પ્રક્રિયા દર્શાવતા વાક્યો કર્મણી કે ભાવેમાં રૂપાંતર ન પામી શકે, એટલે કે માળામાં કાગડીના બચ્ચાથી હોવાય છે જેવું વાક્ય સંભવી શકે નહીં. માટે ફરી વખતે રિપીટ કરું કે જે વાક્યમાં ક્રિયા હોય તે જ કરતા હોય, બરાબર છે. કરતા હોય તે જ વાક્ય કર્તરી હોઈ શકે. ટૂંકમાં જે કરતા છે, બરાબર, કરતા એ ચેતન તત્વ ધરાવતી વ્યક્તિનું નામ હોય છે, બરાબર છે. તો એવા વાક્યો કર્તરી હોઈ શકે, બરાબર છે. અને જે કર્તરી વાક્ય હોય એનું જ કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યમાં રૂપાંતર થઈ શકે, એ સિવાય થઈ શકે નહીં, બરાબર છે. સુનિલથી, હવે આ વાક્ય તમે આગળ જુઓ કે સુનિલથી નિબંધ લખાય છે. હવે કાગડાથી ઉડાશે, કરતા ધરાવે તે વાક્ય રચના કર્તરી વાક્ય રચના કહેવાય છે. આ વાક્ય બરાબર યાદ રાખજો. કરતા ધરાવે તે વાક્ય રચના કર્તરી વાક્ય રચના કહેવાય છે. હવે આપણે નીચેનો વાક્ય જોઈએ. અ અને બ વિભાગ છે. મોહન કાકા ચાલે છે. મોહન કાકાથી હવે ચલાય છે. દીદીએ સાડી ફાડી. દીદીથી સાડી ફાટી. મુન્નો ખીચડી ખાય છે. મુન્નાથી ખીચડી ખવાય છે. અજયે ચા ઢોળી. અજયથી ચા ઢોળાય. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં તમે શું ફેરફાર છે તે અ અને બ વિભાગ દ્વારા જોઈ લીધું. દેખીતી રીતે તમને ખ્યાલ આવશે કે વિભાગ કે બના વાક્યમાં થી પ્રત્યય લાગ્યો છે. તમે બંને જૂથમાં વાક્યો ફરીથી વાંચો અને પછી આ રીતે કહેવાથી વાતના અર્થમાં શું ફેર પડ્યો તે સમજવાની કોશિશ કરો. જેમ કે મોહન કાકા
ચાલે છે. આ સામાન્ય ક્રિયાનું નિરૂપણ છે, પરંતુ મોહન કાકાથી ચલાય છે એમ જ્યારે કહેવાયું ત્યારે ત્યાં એવું સૂચવ્યું છે કે મોહન કાકાને કોઈ તકલીફ હતી, પણ હવે એમાં રાહત છે અને હવે તે ફરીથી ધીમે ધીમે ચાલવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે વાક્ય 3માં જ્યારે મુન્નાથી ખીચડી ખવાય છે કહેવાય ત્યારે મુન્નો નાનો છે અને ખાતા આવડ્યું છે, અથવા મુન્નો બીમાર હતો અને હવે તેનાથી ખીચડી ખવાય છે. બરાબર છે, ખાવા જેટલી ક્ષમતા આવી ગઈ છે. વાક્ય 2 અને 4માં કર્તાનો ઈરાદો સ્પષ્ટ થાય છે. બરાબર છે. આમાં દીદીએ સાડી ફાડી કહેવાય ત્યારે સમજાય છે કે સાડી ઘસાઈ ગઈ છે કે હવે નથી પહેરાતી, તેથી તેઓ અન્યત્ર ઉપયોગ કરવાનો છે. તેથી સાડી ફાટી કે ચા સારી નહોતી, બાની ચામાં કચરો હતો જેવા કારણોસર અજયે ચા ઢોળી. બરાબર છે. તો આમ વિભાગ 2 સાડી ફાટે તે માટે દીદીનો કોઈ પ્રયત્ન કે ઈરાદો નથી કે નથી ચા ઢોળવા કે માટે અજયનો. સાડી કશેક ભરાઈ ખેંચાઈ ફાટી અજાણતા અને ઈરાદો તો બિલકુલ નહીં. એ જ રીતે અજયથી ચા ઢોળાઈ એટલે કાં તો હાથ લાગ્યો અથવા ધ્યાન નહોતું જેવા કારણોસર અજાણતા ચા ઢોળાઈ. બરાબર છે. ટૂંકમાં સમજીએ તો વિભાગ અના વાક્યોમાં કર્તા છે, તેઓ જાણીને ઈરાદાપૂર્વક જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે, જ્યારે વિભાગ બમાં કર્તા નથી, કારણ કે તેઓ જાણી જોઈને ઈરાદાપૂર્વક કશું કરી રહ્યા નથી. તેમનું કર્તૃત્વ નથી, તેઓ નિર્દેશ કરે છે. તેમાં તેમની ક્ષમતા આદિ બાબતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બરાબર છે. તો આમ વિભાગ અ અને બની વાક્ય રચનામાં 2 તફાવત જોવા મળે છે. કર્તાને થી પ્રત્યય લાગે છે અને બે ધાતુનું ક્રિયાપદનું રૂપ બદલાય છે, અથવા તેમાં આ પ્રત્યય ઉમેરાય છે, જેમ કે ફાડવું ફાટવું આ રૂપમાં બદલાયું છે. તો ચાલો ચાલ ચલા, ખા ખવા, ઢોળ ઢોળા માં આ લાગ્યા બાદ કાળ એટલે કે ઢોળાશે, અવસ્થા લખાતું, લિંગ વચન ખવાતો આદિ અન્ય પ્રત્યયો લાગે છે. બરાબર છે. ગુજરાતી ક્રિયાત્મક વાક્ય રચનાના મુખ્ય 3 ઘટક છે: કર્તા, કર્મ અને ક્રિયાપદ. જો કર્તાનું મહત્વ હોય તો તેને કર્તરી વાક્ય રચના કહેવાય છે, પણ જો કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે એટલે કે દીદીથી સાડી ફાટી કહેવામાં આવે ત્યારે દીદી કર્તાના લક્ષણો ધરાવતી નથી. એ ચેતન છે, પણ એ ક્રિયાપદ તેનું નિયંત્રણ નથી. તે કરવા માટે તેનું કોઈ પ્રયોજન નથી, ઈરાદો નથી અને તેની જવાબદારી પણ નથી. તેથી દીદીનું કર્તા તરીકે મહત્વ રહેતું નથી. જો વાક્યમાં કર્તાનું મહત્વ ઘટે તો કર્મનું મહત્વ દેખાય. પણ તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં 2 પ્રકારના ક્રિયાપદ છે: સકર્મક અને અકર્મક. સકર્મક ધાતુમાં તો કર્મ હોય તો કર્મનું મહત્વ દેખાય, પણ અકર્મમાં તો કર્મ જ નથી હોતું, તે શેનું મહત્વ દેખાય? તમે આગળ અભ્યાસ કર્યો તે પ્રમાણે કર્મ એટલે કર્તાની ક્રિયા જેને આધારે દેખાય. કર્તાની ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય. ક્રિયા થતાં અથવા પ્રત્યા પછી જે પદાર્થમાં ફેરફાર દેખાય તે કર્મ, જેમ કે લેવું મૂકવું વગેરે ક્રિયા. જે પદાર્થના આધારે દેખાય તે નોટ, પેન, ચોપડી કે વસ્તુ તેનું કર્મ, અથવા વાંચવું, સાંભળવું વગેરે જે વસ્તુઓને આધારે થાય તે જવાબ, ગીત વગેરે તે ક્રિયાઓનું કર્મ. દોરવું, દળવું વગેરેમાં ચિત્ર, લોટ આદિ ક્રિયા પછી દેખાય તે વસ્તુ એટલે કે તે ક્રિયાઓનું કર્મ. જે ધાતુઓ કર્મ ધરાવી શકે તે સકર્મક અને જે ધાતુઓ કર્મ ન લઈ શકે તે અકર્મક ધાતુઓ. બરાબર છે. હવે કોઠા દ્વારા તમને સમજાવું. સકર્મ એટલે ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે. અકર્મક આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હરવું, હસવું, રડવું, રહેવું, વડરવું વગેરે. નીચેના વાક્યોના ધાતુ સકર્મક છે કે તે વિચારો અને જણાવો. તમે બજારમાંથી શું લાવશો? બરાબર છે. તો એ વાક્ય સકર્મક બનશે. મનન હોસ્ટેલમાં રહે છે તો એ અકર્મક છે. સાહેબ ઊભા થયા, અકર્મક થશે. કબૂતર આખો દિવસ ચણ્યા કરે છે, સકર્મક. બરાબર છે. તો આમ સકર્મક અને અકર્મકનો તમને ખ્યાલ આવી ગયો. તમે કર્તરી વાક્ય રચના વિશે સમજ્યા. તમે સકર્મક અને અકર્મક વિશે પણ સમજી ગયા, એટલે કર્મણી અને ભાવે પ્રયોગ તરત સમજાઈ જશે. હવે કર્મણી પ્રયોગ આપણે જોઈએ અને ભાવે પ્રયોગ. બરાબર છે. ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્વનો ઘટક હોય છે, તેથી તે વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે. પણ કોઈ કારણસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો એવે વખતે જો સકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્વ દેખાય છે. ત્યારે જે વાક્ય રચના થાય તેને કર્મણી વાક્ય રચના કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી.
તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્વ ઘટે તો એમાં તો કર્મ પણ હોતું નથી. આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. બરાબર છે. ફરી વખત તમે જોઈ લો. જો સકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્વ દેખાય છે. બરાબર છે. ત્યારે જે વાક્ય રચના થાય છે તેને કર્મણી વાક્ય રચના કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી. તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્વ ઘટે તો એમાં તો કર્મ પણ હોતું નથી. આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. બરાબર છે. હવે કર્મણી પ્રયોગ જોઈએ આપણે. કર્મણી પ્રયોગ જોતા પહેલા જે વાક્યમાં કર્મ કરનારનો નિર્દેશ હોય એવા વાક્યને કર્મણી પ્રયોગ કહેવાય છે. બરાબર છે. આ એક સાદી અને સરળ ભાષામાં છે. પણ હવે આપણે ગુજરાતીની ભાષામાં જોઈએ તો ગુજરાતી ભાષામાં જુદી જુદી રીતે કર્મણી પ્રયોગ જોવા મળે છે. ક્યારેક કર્તાને એટલો ગૌણ કરવામાં આવે છે કે તેનો ઉલ્લેખ પણ જરૂરી ન લાગે. જેમ કે માંડવો વધાવાઈ ગયો, જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લગાતરા ચૂકવાઈ ગયા. પ્રસંગોની હારમાળા વર્ણવાઈ રહી છે. તેમાં માંડવો વધાવવાની ક્રિયા કોણે કરી કે જાનને શીખ આપવાની ક્રિયા કોણે કરી તેનું મહત્વ નથી. તેથી અહીં કર્તાનો ઉલ્લેખ અધ્યાહાર થઈ ગયો છે. બરાબર છે. તેથી આ કર્મણી વાક્ય રચના છે. આ કર્મણી વાક્ય રચનાને ઓળખવા માટેની ચાવી છે તેના પ્રત્યય. બરાબર છે. કર્મણી એટલે જેમાં કર્મનો ઉલ્લેખ થયો હોય એવા વાક્યને કર્મણી વાક્ય રચના કહે. બરાબર છે. ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગના બે પ્રત્યયો છે. પહેલું આહા, લખ, લખા, લખાય, લખાશે, લખાતું. બરાબર છે. ઉપરના વાક્યોમાં વધાવાઈ, દેવાઈ, ચૂકવાઈ વગેરેમાં વધા, દેવા, ચૂકવામાં આ પ્રત્યય જોઈ શકાય છે. અન્ય ઉદાહરણો જોઈએ તો કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ. બા માથું ઓળે છે. બરાબર છે. ઓળવાની પ્રક્રિયા છે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. બરાબર છે. એ કર્તા છે. મુન્નો દવા પીવે છે. દવા પીવું એ કર્તરી છે. બરાબર છે. બાથી માથું ઓળાય છે તો આ કર્મણી પ્રયોગ છે. બરાબર છે. માથું ઓળવાનું કર્મ કરે છે. બરાબર છે. અને એમાં આ પ્રત્યય લાગ્યો છે. રોહનથી આબેહૂબ આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. ચિત્ર દોરાવું એ કર્મ છે. મુન્નાથી દવા પીવાશે. દવા પીવી એ કર્મ કરે છે. બરાબર છે. તો આમ કરતા બા, રોહન અને મુન્નો છે. બરાબર છે. જ્યારે કર્મ માથું ઓળવું, ચિત્ર દોરવું અને દવા પીવી એ છે. બરાબર છે. તો તમને કર્તા અને કર્મ વચ્ચેનો ભેદ જરૂર સમજાઈ ગયો છે. ખરું ને? હવે બીજું વાક્ય જોઈએ. વા પ્લસ માં, આ પ્લસ આવ, વા માં આવ, લખ, લખવામાં આવ. કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ. બરાબર છે. હવે કર્મણી પ્રયોગમાં વા પ્લસ માં પ્લસ આવ એનો આપણે પ્રયોગ કરી જોઈએ. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું તો એનું શું થશે? કર્મણી. અહીંયા આ વાક્યમાં કર્તરી વાક્ય રચનામાં સકર્મક ધાતુ છે. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. બરાબર છે. તો આમાં કર્તા કોણ છે? આચાર્ય. હવે કર્મણી પ્રયોગ જોઈએ તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. બરાબર. જણાવવામાં વામાં આવ્યું. બરાબર. 60%થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપશે. 60%થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. બરાબર છે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તો આમ કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચનાનો તમને તફાવત સમજાઈ ગયો હશે. ખરું ને? સામાન્ય રીતે આ બીજો પ્રયોગ ઔપચારિક એટલે કે રચનામાં થતો હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તાનું ગૌણત્વ અને કર્મનું પ્રધાનત્વ દર્શાવાય છે. પ્રધાનત્વ એટલે મુખ્ય. હવે આ વાક્યો 5 વાક્યો આપે છે. એને આપણે કર્તરી અને કર્મણીમાં જોઈ લઈએ. બાપુએ સુંદરને છોડ્યો. બાપુથી સુંદરને છોડાયો. બરાબર છે. તો છોડાવવાનું એ કર્મ છે. છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. બરાબર છે. છબીલથી ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પડાઈ. તો કર્તરી વાક્યમાં જોઈએ તો સકીનાના મૃત્યુનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો ન હતો. બરાબર છે. એટલે કે
રમજુને સકીનાનું મૃત્યુ કેવી રીતે થયું એ ભેદ ઉકેલવા માટે એ અસમર્થ છે, બરાબર. તો એનું કાર્ય શું છે એ દર્શાવ્યું છે. જ્યારે સકીનાના મૃત્યુનો ભેદ રમજુથી પણ ઉકેલી શકાયો ન હતો એ એનું કર્મ છે, બરાબર છે. મીર તો હજી સગડ મેલતો નથી. સગડ એટલે એની તકલીફોને મૂકતો નથી. મીરથી તો હજી સગડ મેલાતો નથી. જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે, બરાબર છે. જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તેનાથી અહીં બેસાય, બરાબર છે. તો આમ કર્તરી અને કર્મણીમાં શું વાક્ય રચનામાં ફેરફાર થાય છે એ તમે કોઠા દ્વારા બરાબર સમજી શકો છો, બરાબર છે. તમે તમારી કૃતિઓને ધ્યાનપૂર્વક વાંચશો તો ખ્યાલ આવશે કે રજૂઆતથી સચોટ ભાવાભિવ્યક્તિ માટે કર્મણી વાક્ય રચના કેવી ઉપયોગી બને છે. જેમ કે અને એની શરણાઈનો સૂર બદલાયો. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો, બરાબર છે. તો આવી વાક્ય રચના અમારાથી ના કહેવાય. તો આવા વાક્યોને આપણે કર્મણી અને કર્તરીમાં પરિવર્તન કરીએ. અત્યારે આપણે શું જોયું? કર્તરીમાંથી કર્મણીમાં રૂપાંતર જોયું. હવે આપણે ઊંધું કરીએ છીએ. કર્મણીમાંથી કર્તરીમાં કેવી રીતે રૂપાંતર થાય એ જોઈએ. પહેલું વાક્ય, અને એની શરણાઈનો સૂર બદલાયો. એણે શરણાઈનો સૂર બદલ્યો. ખ્યાલ આવ્યો? બરાબર છે. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. હવે એનું કર્તરી શું વાક્ય બનશે? કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. ધીરજ કાકાથી પોટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. ધીરજ કાકાએ પોટલીનો છેડો ઘૂંટણ ઉપર લીધો. અમારે થાય ના કહેવાય, અમે ના કહીએ, બરાબર છે. તો આમ કર્મણી અને કર્તરીમાં કેવી રીતે રૂપાંતર થાય છે આપણે સમજી લઈશું, બરાબર. અગાડી બોલવાને બદલે ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. અગાડી બોલવાને બદલે ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું, બરાબર છે. તો આ વાક્યોમાં આપણે સરસ રીતે કર્મણી અને કર્તરી વાક્ય પ્રયોગ રચનામાં પરિવર્તન, બરાબર. પરીક્ષામાં પણ આ રીતે જ પૂછાશે. કર્તરી વાક્ય રચના આપી હશે અને પછી એને કર્મણીમાં રૂપાંતર કરવાનું આવશે. એ 1 માર્ક્સનો પ્રશ્ન આવશે, બરાબર. જ્યારે ઘણી વખત એવું પૂછે કે કર્મણી વાક્ય રચના આપી હોય અને એને તમારે કર્તરી વાક્ય રચનામાં રૂપાંતર કરવાનું આવે, બરાબર છે. હવે બીજું પણ બની શકે કે કર્તરીમાંથી ભાવે પ્રયોગ કેવી રીતે બને એવી રીતે પણ પૂછવામાં આવે. અને જ્યારે ભાવે પ્રયોગમાંથી પ્રેરક વાક્ય રચના કેવી રીતે બને એવી રીતે. આમ કુલ 4 અથવા 5 પ્રકારે પ્રશ્નો પૂછાઈ શકે છે. પણ એના માટે તમને એક વાક્ય આપવામાં આવ્યું હોય અને એ વાક્યમાં તમારે ફારફેર કરીને કર્તરીમાંથી કર્મણી બનાવવાનું હોય છે, કર્મણીમાંથી કર્તા બનાવવાનું હોય છે અને કર્તરીમાંથી ભાવે પ્રયોગ બનાવવાનું હોય છે, બરાબર છે. તો આમ તમારે કર્તરીમાંથી પ્રેરક રચના પણ બદલવાની હોય છે, બરાબર છે. હવે આપણે ભાવે પ્રયોગ જોઈએ. રમજુ યંત્રવત આગળ વધ્યો, બરાબર છે. હવે એ પહેલાં તમને એની એક સામાન્ય સમજણ આપી દઉં. વાક્યમાં ભાવે પ્રયોગ તરીકે વાંચો તો તમને લેખકની અનુભૂતિ સમજાય. તેમની માટે ક્રિયા કરનાર પોતે મહત્વના નથી, તેમના માટે મહત્વની છે ક્રિયા. બહાર નીકળવું, ભ્રમણ થવું, સમયનું પસાર થવું, આ બધી ક્રિયાઓ છે, બરાબર છે. આ બધી બાબતોનું મહત્વ ધરાવે છે અને તે અભિવ્યક્ત થયું છે ભાવે પ્રયોગ દ્વારા. તમને લાગશે કે કર્મણી પ્રયોગ પણ આવો જ છે ને. કર્મણી અને ભાવે પ્રયોગ વચ્ચે સામ્ય એ છે કે બંનેમાં કર્તાનું કર્તૃત્વ ગૌણ થાય, બરાબર છે. કર્તા એટલે જે કાર્ય કરે છે એનું મહત્વ ઓછું થાય. પણ બંને વચ્ચે તફાવત ધાતુ એટલે ક્રિયાપદનો છે. જો ધાતુ સકર્મક હોય તો કર્મણી રચના થાય અને જો ધાતુ અકર્મક હોય તો ભાવે પ્રયોગ થાય. આપણે આગળ સકર્મક અને અકર્મક જોઈ ગયા, ખરું ને. રમજુ યંત્રવત આગળ વધ્યો. આ કર્તરી સકર્મક ભાવે પ્રયોગ છે, બરાબર. કર્તરી પ્રયોગ છે અને સકર્મક ધાતુ છે. જ્યારે એનું ભાવે પ્રયોગ શું થશે? રમજુથી યંત્રવત આગળ વધાયું. કંચન માસી બોલ્યા. કંચન માસીથી બોલાયું. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણીને નાય છે.
દાદાથી ઠંડા પાણીએ નવાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, કર્તરી અને કર્મણીમાં ખબર પડી ગઈ તમે હવે?